हेलो भाइयों, जय जोहार, जय गौ मालिक, जय आदिवासी। प्रणाम। तमोने एक कहानी बताड़वा जा रहा हूँ। तो एनी कहानी ने સાંભળજો અને જોરદાર સાંભળજો। બેઠા બેઠા આરામથી જ્યારે તમને ટાઈમ મળે ને ત્યારે સાંભળજો, ટાઈમ નહીં હોય તો મત ત્યારે ફેર જે ટાઈમ મળે ત્યારે સાંભળજો, પણ સાંભળજો તો પૂરી સાંભળજો। તેની વાતમાં તમને મજા આવી જાય અને તમે બી કહો કે હા। તેને ફેર તમને નજ લાગે તો તમે એને લાઈક જરૂર કરી દેજો। તે વધારે વાતો નહીં કરી હતી તો પહેલાં હું ચાલુ કરી દી। એક ભાઈની કહાની છે તે તેઓ મજદૂરી કરવા જતેલો। એક જણ હતેલો તે મજદૂરી કરવા જતેલો। તેના પોરિયા હતેલા, તેની બૈર બધા હતા। તેમાં તો તેઓ તેના સોનાને ભણવા મેલ્યા ને તેઓ મજદૂરી કરવા જાય તો તેના જમાનામાં કે 3% કે મેં કહાની સાંભળતી નહીં હસ્યા મેં તમને હું બતાડું। 3% તેઓ કમાઈને લાવતેલો। તે 1% સમાન લાવતેલો। સોરાન ત્યાં બધા ખાઈને નેસતા કૂતેલા ને 2% માનો તાજુ, 2 રૂપિયા માનો તાજુ, પણ તેઓ 2 ત્યાં છે ને તે દાન કરી આવતેલો। દાન કરી આવતેલો જ્યાં પર ભંડારા ચાલે કે નહીં ત્યાં કરતેલો, સમજી ગયો। અને દાન કાં કરવાનું કાં નહીં કરવાનું એના તમને એક વિડીયો બનાવી હું, તે તીનાને બી તમે દેખજો। પણ આ છે ને આમ પહેલાં સાંભળો। તે તેઓ ભંડારો ચાલતો તેઓ દાન કરી આવે અને એમ કરતાં કરતાં ઘણા દન થઈ ગયા। અને ફેર એકદમ તેની ઘેરવાળી માતાજી પૂછ્યું કે ભગત તો રૂપિયા તો 3% કમાઈ રહ્યો લાવે કે ને 1 રૂપિયાનું તું લાવે તે બીજા રૂપિયા કાં મેલે હું નહીં આલે? ત્યારે કે આપણા સોરા હારું હું જમા કરી રહ્યો છે કે યા છે ને આપણા સોરા પહેણાવ્યા થાય જાય ને તેમાં કાઢવા નાખે તો હું તો આપણે એટલામાં સાલાડવાનું કે ફેર હું કામ નહીં કરી તે મારા સોરા યા શું કહે કે તેની હારું હું જમા કરી રહ્યો કે ત્યારે પેલી કીધું કંઈ નહીં કે જમા કર્યો જોરદાર કે 1 વાપરીને 2 જમા થઈ રાખે તો હવે એ કેટલી મસ્ત વાત છે કે હા એ ખરી કે એમ કરતા 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 સમય નરો થઈ ગયો। તેના સોરા પહેણાવ્યા થઈ ગયા, સોરા નરા ભણી ગયા ને તેરીને બાદ તીહુનો બાજુ કમાતે તો એકદમ શાંત થઈ ગયો। શાંત થઈ ગયો એટલે ફેર કોણ કમાવા જાય, કોણ રૂપિયા લાવે, હું ખાવું શું કરું? તે હું નીરીતીને દન યા રૂપિયા હું કામ નહીં કરી તેને રૂપિયા તમને કાઢવાને એમ કે ભાઈ હા કોણ કામ મેલ્યા કે કહીને એમ કોણ કઈના મતીને રાખી મેલ્યા, કોણ કઈના ખાતામાં નાખી મેલ્યા કે તમારી હારું કે હું રાખી રો કે તેની આઈને કીધું કે આયા ત્યારે હાવ યુ જાણકારી કે કેમ જડે બાત યાર રૂપિયા કાં હરકા જમા કરી એમ કાં પૂછવા જવું જ પડે ને કે હા કેમ કરું? તેઓ કાં બા મળે કે ત્યારે બેટા કે એ ભગવાન કન મળે કે તમારે જવું પડે ઉપર ભગવાન હાથે વાત કરવી પડે કે તેઓ ઉઠ્યો ચાલી પડ્યો। ચાલ્યો ફેર એક વડલો આવ્યો ત્યાં તે થાકી ગયો, ત્યાં બઠો થયો। તાર કોક એક માસ્તર હતેલો તેઓ ડાહો થઈ ગયો, રિટાયર થયેલો, ત્યાં બઠેલો। તેને કીધું કે ભગત આવતો રહે કે ભાઈ આવતો રહે હાર બા તે તાર કાંઈક ત્યાં 2 જણા બઠાને વાતો કરે તે પહેલે પૂછ્યું કે ભાઈ તું હમણે કાં જઈ રહ્યો? અહીં ત્યારે કે ભાઈ હું ભગવાન કન જારી પડ્યો છે કે ભગવાન કને જઈ રહ્યો છે કે અને ભગવાન કન કેમ? ત્યારે કે મારો બા હતેલો કે તેઓ શાંત થઈ ગયો। તે હું અમારી આઈને પૂછ્યું કે બા કાં હોય? ત્યારે કે તે ભગવાન કન આવી ગયો કે તે રૂપિયા તેને જમા કર્યા પણ કાં જમા કર્યા હું માલમ નહીં મળે તે પૂછવા જઈ રહ્યો કે હું ભગવાન ગણ જઈ રહ્યો? ત્યારે કે હા ભગવાન ગણ જ જઈ રહ્યો। ત્યારે કે તું મારું પૂછતો આવજે ને ભાઈ કે તે માસ્તર કીરો મારું પૂછતો આવજે ને મારો જીવ કેમ નહીં જાય રહ્યો કે હું કેમ એવડો બધો તડપી રહ્યો કે ડાહો થઈ ગયો, મારો જીવ નહીં નીકળી રહ્યો, કેમ નીકળી રહ્યો? એ ભગવાનને પૂછતો આવજે મારું કે ત્યારે કે કઈ નહીં કે પૂછતો આવી કે ત્યાં તો ચાલી પડ્યો થયો। ચાલ્યો ફેર એક ડાહી એવી બાબી મળી તીનાને વાટમાં તે ત્યાં ઘડી કોઈ બેટા તેને પૂછ્યું તે તેને બી કીધું કે કાં જઈ રહ્યો મારો છોરો? તો અહીં ચાલી પડ્યો, તાજો તો થઈ ગયો। ત્યારે કે બાબી કે હું જઈ રહ્યો છે કે ભગવાન કન કે તે ભગવાન કન કેમ જઈ રહ્યો? ત્યારે કે અમારો બા કમાતેલો કે તેઓ જમા કરતેલો રૂપિયા કે બાકી કાં જમા કરે માલ્યમ નહીં મળે કે ત્યારે હું પૂછવા જાય ભગવાનને ત્યાં કે ત્યાં કોક ત્યાં મારો બા મળી જાય કે હું પૂછી લી કે તે કાં જમા કરી એમ કે
તેર કઈ નહીં કે તેર કે બેટા કે મારો જીવ કેમ નહીં નકળ્યો હતી ડાહી થાય કે હું કેમ એટલી વેલા કરી મારું પૂછ તો આવજે તું કેમ ભગવાન શું કામ માર એટલો માર વેલા પડી રહ્યા હું ડાહી થઈ ગઈ કઈ નહીં પૂછતો આવી કે ફેર ચાલ્યો અગાડી ગયો એક ભાઈ ઘેર બાંધતેલો તે તીને ભાળી પડે પેલો ભગતરામ કઈનો જાયરો પેલો ભાઈ કઈનો જાયરો તે આપું जाई हाँ तीन बोला हूँ तीने बोला है कि भाई पानी पीतो जाए एम कह अपना कोई भी हो बोली तो पड़े कहीं सुनसान जगह पर जातो है कहीं कि ते आपको की केम की घड़ी बही जाए तेरे तीन बोले कि भाई तू कहीं जा रहा तेने घेर बांधतो जाए पूछ्યું કે तेरे के हूँ भगवान कन जा રહ્યો છે કે तो भगवान कन केम के मारो बात शांत थाई गयो ते हमारा आई कह कि त्यो कहाँ हको मैं पूछ्યું કે तेरे भगवान कन रह्यो के तम भगवान कन पूछ्या कह केम कि तू मजदूरी करते लो ते 3% कमाते लो के या 3 रुपया माना के 2 जमा करते लो के अने एक हम खावा पीवा में लगाड़ते लो के हमारे को हम बधु थाई जाते लो के तेर हाव त्यो नी मळे के ते हमार तीने जमा कर्या का कर्या ते हम कहते लो के हूँ री ताता तमु आ हो खा हो के फिर हूँ नी रीति ने तमु फिर के तमु काम आवे से એટલે એમ કીધું ગયો કે પણ તે એમ બતાડી નહીં ગયો કે ભાઈ કાં મિલ્યા કાં રહ્યા એમ તો હું તેની હારું ભગવાન કન જાય રહ્યો તાતી હોય હું તેના કન પૂછી કે અરે ભાઈ તું ભગવાન કન જાય રહ્યો કે તો ઘેર બાંધો હા કે तेरे के तू एक भगवान ने मारी बात एक बताड़तो आवजे ने भाई के हूँ अभी कि भाई घेर बनावी रहो घना वर हूँ थाई गया कहीं नहीं बनी रू नहीं कहीं नहीं यू पड़ी जाए गमे थाई रू ने ईटना लाऊं तो रेती नहीं लेवा रेती लाऊं तो ईटना लेवा ये हूँ कारण बनी रहो मारो केम यू बंधाई नहीं रहो तेरे के कहीं नहीं के पूछतो अभी हूँ के अने बनाई दूध के पड़ी जाए वायरा तू के केम है थाई रू के नहीं कहीं नहीं के पूछतो अभी के ता तो साली पीड़ती होती ना है कि भगवान कन जाए ते वो पहलू ते केम कि जीने पहलू पूछी थी बताड़ा मंडी के पहले पूछवा के पूछू पड़े भगवान कन जाए भगवान ने कह दू के भाई तन हूँ काम पड़ेगी तू आई तर के काम तो मारू पड़ेगी से के बाकी हूँ तुम्हारे कन आयो तीन तो पहले मारी कन मनखू नरा मळे ना के तीना मनखू ही मने बात कह दी के भाई वाट में एक जणो मळेलो के त्यो घेर बनाते लो के तीनो घेर नहीं बनी रुके अने तीने मन पूछवा कह के मारू घेर केम नहीं बनी रू तर भगवाने कह के तीना घेर से के एक जुवान सोरी के तीनी सोरी ने त्यो नहीं पहनावी रो ने तीनी हारू के तीनु घेर नहीं बनी रू तीनी सोरी ने पहनाई पड़े हम तू बात तीने बता देजे हाँ फिर बीजू कौन मळी तर के फिर बीजी एक भाभी हतेली ते मळेली के डाही थाय नरी उमर हतेली के ते के बेटा मारो जीव केम नहीं निकलम तीनी कह दू के नरी ढाई थाई की वेला कर ते तीन कीधे जे तीनी कन घणो धन से तीनी कन धन आल्यू नहीं ता तो धन में तीनो जीव से इतरे तीनो जीव नहीं जाए ते तीन कहे कि ते दान नहीं कर्यु तार दान करवू पड़े ते तारो जीव जाए एम करीन कह दू के चालो कई नहीं फिर एक मास्तर वडेला नीचे जो पहलो मळेलो को ते हुते रत्यो तीना नी बात फिर करी के भाई एक मास्तर अत्યારે रिटायर थयो डाहो थायलो के तीना नो जीव नहीं निकली रह्यो निकाई थाय रूपे ते तीनों हूँ से तेरे के तीनों कोई नहीं મળે मास्टर હતો ખરો पर तीने ज्ञान है आली घणું ज्ञान રહ્યું કે तीना मम्माई नीरू ज्ञान के तीना ना जीव नहीं निकलवा दे ने के तीनी हारू फिर तीने नहीं निकली रो के तू तीना तेज आइन बात करजे के तेरे के हालती भयू बधु तीने भगवान ने बात बताड़ दे दी ते फिर कह दू के हमार बा कहाँ गयो कि हमार बाई रुपया हेली जमा कर्या पण का कर्या ही पूछवानुं छे के तू एक काम कर के यात्रानी बात करी के नहीं ये तू लायो के नहीं हिना घणी तू जाके तू घेर पुगे ने ता तारो बातन अंधन तारे घेर जाता थाई जाएगी कई नहीं के ता तार बाई बधु कर दे दूसरे के तू हाँ तो जाके ते त्यो साली पड़े भगवान कन तो आयो रे आयो पेलो घेर घर थेलू तीना ने आवीने कह दू के भाई तारू घेर एतरे वखरी बनी नहीं रुके केम की तारा घेर में जुवान सोरी से दर के हाँ तारे घेर में सोरी जुवान रही तेरे तू दी नहीं रो ने तेनी कारण तारू अवळू सवळू थाई रू भाई के जुवान सोरी थाई गई से तेर तीना ने कह दू के रे भगत के हाँ हूँ बीजो छोरो कहाँ जोवा जाम के तू सोरो रियो के हूँ तो तने दीधु ने फिर के हूँ कहाँ जोवा जाम के
પેલે કે માર બી બૈર નહીં મળે, હા એ વાત બી ખાસી છે કે તો તીનાને પેલે ભગત જો ઘેર નહીં ભણતે તેને કીધું કે એટલે મારી સોરી તને આલ દો કે બસ સોરી આલ દે સાલી પીણ્યા બેહે કેમ કે પેલા બી બૈર નહીં હતેલી, બૈર કર્યા વગર નથી પિતાય શાંત થઈ ગયેલો એટલે ત્યાં ત્યાંથી થઈ ગઈ તીના બૈર. ફેર સાલ્યા આવ્યા બે સાલ્યા અહીંયા ને તે બાબી મળગી પાછી તે તેની ભાભી પૂછ્યું કે બેટા પૂછી આવ્યો ત્યારે કે હા પૂછી આવ્યો કે તે ભગવાન મળેલો કે ત્યારે કે મળેલો ને કે તે તમારા બાની કે તે હો તું બધું મળ્યું છે કે તે હું મારું શું કીધું કે તારું એમ કીધું ભાભી કે તારી કે અંધન ઘણું જબર રહ્યું, તમે 5 રૂપિયાનું કોઈના દાન નથી કર્યું કે એના દાન કઈ બી તમે કર્યું નહીં, યા તો કોઈના દાણા આલતા તો બી દાન ગણાતું કે તમે કઈ આલ્યું નહીં કે એટલું અંધન તમારે કઈ ભેગું થાય રહ્યું એટલે એ ધન તમારો જીવ નહીં નીકળવા દે તડપાયા વગર કે ત્યારે કે માર છોરો કે હા હું બીજો કાં જોવા જામ કે આટલી ઉંમરમાં કે પુના દાન કરવા જામ કે તને માર છોરો હોય મારી કઈ રહ્યું નહીં એટલું પરું તને હાલી દઉં કે તે માર છોરો તું બેહે થાય બાંધી લેતા જાવ કે તે તેની ભાભી હતું જેટલું ધન હતેલું કોઈ એટલું પૂરું ધન બાંધી અને તીના નાજ દીધું તો કઈ એમ થઈ ગયું જાન વાકા વળતા જાય કે ધન ઘણું હતેલું તે ફેર સાલ્યા ગયા ઘેર આવતા પહેલા ત્યાં પેલો માસ્તર હતો તીના કન રોકાઈ ગયા. માસ્તર પૂછવા માંડે ફરી આયા ભાઈ કે હા ફરી આયા કે તેર ફરી આયા તે હું સમાચાર મારો મળ્યો તમને ભાઈ ત્યારે કે માસ્તર સાહેબ કે તમને તે બીજું કઈ નથી કે તેને કીધું કે તમે માસ્તર ભણ્યા બુદ્ધિ બધાને હાલવાની હતેલી પોરિયાન બી શિક્ષા હાલવાની હતેલી બધાને હાલવાની હતી તમે આલી પણ ઘણી ખતાડી મેલી કે તમારી જ્ઞાન માં વાળી તમે નહીં આલી કે તે જ્ઞાન તારો જીવ નહીં નીકળવા દે કે અરે કે હા હું બીજાને કાં વતાડવા જામ રામ કે તને વતાડ દઉં કે તીના પૂરી જ્ઞાન હતી કે નહીં એટલી તેને માસ્તર તેને આદમી જ્ઞાન ભર દે દી. ફેર ના ત્યાં સાલ્યા હાથી હું ઘેર આવી ગયું, ઘેર ગણી ગયા ઘેર વાળા ભાડે ના કે એટલે કેમ કે મોટો ભાઈ ગયેલો તો બીજા નાના છોરાને બધા કરે દાદો આવી રહ્યો એટલે કે માથે બે આવી નાખે એક થયો ગયો બે કઈ થા આવી નાખે પેલા અંદાજ કરી લીધો કે નક્કી ભાઈ કીધેલું કઈક હોય તે તો કઈ ને બાંધલીને આવી નથી ઘેર આવે તેવો બધા દોડ્યા કે મેલ્યું. ફેર ત્યાં આવતા વાત કરી કે તે બેટા ત્યારે કે એવું બધું બહારને આયુ ત્યારે કે બાઈ જમા કરેલું તું યુ છે કે ત્યાં તું જ લાવી રહું કીધું કે ભગવાને ત્યાંથી વાત કરેલી ત્યાં જાતા જાતા તારીખ અંદન થાય જાય કે પૂછતો નહીં એવી ત્યાં વાત કરેલી કે યુ બધું બહારનું છે કે તે આની કહાનીથી તમને ફેર ત્યાંથી બૈયર બી થઈ ગઈ ધન દોલત બી થઈ ગયું તો દાનની તાકાત એમ કે ને તો દાનની તાકાત એ છે. અને તમને હું હાવનો એમ બતાડી દાન બી કરવામાં દેખો દાન કરવામાં પુણ્ય બી છે ને પાપ બી છે એ વાત હું તમને પહેલો બી બતાડી ચૂક્યો છે અને હજુ બી બતાડી રહ્યો. તે દાન કાં કરવાનું કાં નહીં તેની વાતનો હું એક વિડીયો તમારી હારો હજુ લાવી તેની હારો આ વિડીયો દેખવા તમારે છે ને વિડીયો દેખીને બીજા મારા નવા વિડીયો દેખવા સબસ્ક્રાઇબ બી કરજો અને એની મેરા ઘંટી છે 3 દબાવીને ઉપરની આલ પર ક્લિક કરી દેજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર બી કરજો. મારો વિડીયો તમને કેવો લાગ્યો તેની વાતને આ મારી એવી કહાની સંભળાવવાનો તમને કેવો મજા આવ્યો તેના બારામાં જરૂર તમે કમેન્ટ કરજો. કેમ કે તમે લાઈક કરો તે મને મજા આવે વિડીયો બનાવવાની કેમ કે હું આવી એવી કહાનીઓ છે કે નહીં ઘણીઓ છે અને કહાનીઓ તમારી લાવતો રહી અને બધા તમે સાંભળતા રહેજો અને મોજ મસ્તીથી જિંદગી જીવતા રહેજો. બીજું કઈ નહીં મળે બાકીને આપું એમ કહું કે એમ થાય છે તેમ થાય કઈ નહીં થાય જીવ થવાનું ઉતેલે રહી જવાનું થાય જાય બાકી તમે ખોટો ટેન્શન લેતા નહીં. આપણે કામ પર રહેજો, મજા કરો બસ એટલી મારી વાત છે. બધા ભક્તોને જય ગુરુ માલિક, જય સિયારામ, પ્રણામ, જય રામજી અને સહેલે રામ રામ.